સર્વોત્તમ સ્તોત્ર જેમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના 108 નામ શ્રી ગુસાઈજી પ્રભુએ આપે સ્વયં પ્રગટ કર્યા છે. તે સ્તોત્ર શ્રી ગોકુલનાથજીએ શ્રી ગુસાઈજીનો ભાવ ગુસાઈજી આપની જ પ્રેરણાથી પ્રગટ કર્યો છે. આ સર્વોત્તમ સ્તોત્ર જે કોઈ પાઠ કરશે તો શ્રી ગુસાઈજીએ સ્વયં શ્રીમુખથી આ વચન આપ્યું છે: વિનિયોગો ભક્તિયોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણ ધરામૃતાસ્વાદ સિદ્ધિ રત્ર ન સંશય. એટલે કે ભક્તિ માર્ગમાં, પુષ્ટિ ભક્તિ માર્ગમાં જે કોઈ પણ અવરોધ ઊભો થતો હશે, પ્રતિબંધ આવતા હશે, તો તેનો નાશ થશે સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવાથી. અને શ્રી કૃષ્ણ ધરામૃત તે નિસંશય અને નિશ્ચય પ્રાપ્ત થશે. ગઈકાલે જે નામ સર્વોત્તમજીનું જેના પર શ્રી ગોકુલનાથજી રચિત ટીકા અધૂરી હતી તે સ્વ યશોગાન સંહષ્ટ હૃદયાંભોજ વિષ્ટરઃ. આ નામ ઉપર સુંદર ગોકુલનાથજીએ એવો અલૌકિક પ્રકાશ પાડ્યો કે જેમાં પ્રથમ ગંગા આદિ તીર્થમાં સ્નાન કરવાથી જે પાપ જાય એ જુદું, અને વલ્લભ ગુણગાનથી પાપનો નાશ થાય જળમૂળ સાથે, ફરી પછી અંકુરિત ન થાય તે જુદું. એવા બે ઉદાહરણ સાથે કોઈ વાદીને શંકા થાય કે આ શું ગંગાજીમાં સ્નાનથી જે પાપ જાય છે તેવું જ છે આમાં કે કંઈક અલગ છે, ત્યારે આપે આ ગોકુલનાથજીએ વર્ણન કર્યું હતું. અને હવે એ જે અધૂરી ટીકા છે તે આગળ આ નામ ઉપર શ્રી ગોકુલનાથજી રચિત જે ટીકા અધૂરી હતી તેમાં હવે શ્રી ગોકુલનાથજી કહે છે: તથા सूर्य रूप होई के भक्तन के हृदय के अंधकार रूपी अज्ञान ताको नाश करत है, सो फेरी अज्ञान कबहू प्राप्त होय नाही. એટલે એ જે આ કૃપા થાય મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના યશનું ગાન કરવાની, તો એ કેવી થાય? તો કહે છે કે એ અજ્ઞાનનો જે અંધકાર જે છે તેનો નાશ કરે છે, પછી તે અજ્ઞાન કદી પણ વ્યાપતું નથી. કેટલી મોટી કૃપા! ક્યારેય પણ પછી એને પતન થવાનો ભય સમાપ્ત થઈ જાય છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય હો, સર્વોત્તમ સ્તોત્ર કી જય હો, ગોકુલનાથ કી જય હો, ગુસાઈજી પરમ દયાલ કી જય હો, અને આ નામની જય હો. કયું નામ? સ્વયશોગાન સંહષ્ટ હૃદયામ ભોજ વિષ્ટરઃ કી જય હો. सो फेरी अज्ञान कबहू प्राप्त होय नहीं है. क्यों? जो नित्य अखंड है प्रकाश रूपी यश के गान को तथा हृदय रूपी कमल को अखंड प्रकाश प्रफुल्लित करत है, तथा हृदय कमल में नवधा भक्ति, प्रेम लक्षणा भक्ति, मकरंद रस प्रगट करत है. सो प्रतिक्षण नवतन अधिक अधिक रस प्रगट करत है. अरु भगवत स्वरूपी ब्रह्मरसो अखंड रसपान करत है. ताते तीर्थन सो जो पाप दूर करते, तो भक्तन के हृदय में श्री महाप्रभु जी वल्लभाचार्य जी को पुण्य पवित्र यश नहीं आवतो. भक्तन के हृदय में आमोद रूपी हर्ष प्रगट नहीं होतो. और हर्ष आनंद प्रगट भये बिना
भक्तन के हृदय कमल में श्री आचार्य महाप्रभु जी वल्लभाचार्य जी की सदा सर्वदा स्थिति नहीं होती। એટલે ગોકુલનાથજી કહે છે કે જો કોઈએ ખાલી તીર્થનો જ આશ્રય કર્યો હોત અને વલ્લભાચાર્યજીના યશનો અનુભવ કે ગાન શ્રવણ ન કર્યું હોત તો મહાપ્રભુજી તે વૈષ્ણવના હૃદયમાં ફક્ત તીર્થમાં જવા માત્રથી જ હૃદયમાં ન આવ્યા હોત. એ તીર્થમાં માનો કે આપણે વ્રજભૂમિ જ લઈ લઈએ, કારણ કે પુષ્ટિ માર્ગ માટે તો તીર્થભૂમિ ઘણો એક જ છે પ્રભુનું ઘર. તો પણ મહાપ્રભુજીના યશગાન વગર પ્રભુ રૂપી ભ્રમર પણ આ મકરંદનું પાન કરવા ન આવત. અરુ હર્ષ આનંદ પ્રગટ ભય બિના. કયા હર્ષ આનંદ? વલ્લભ યશગાન. તેના હર્ષ आनंद प्रकट भय बिना भक्तन के हृदय कमल में श्री महाप्रभु जी की सदा सर्वदा स्थिति होती नहीं. तो महाप्रभु जी ની સ્થિતિ મહાપ્રભુ જી નું ગાન કરવાથી થાય એ થોડું એવું લાગે આપણને, અસમંજસતા અનુભવાય છે, પણ એની પાછળનો ભાવ બહુ સ્પષ્ટ આવશે આગળ. કારણ કે મહાપ્રભુજી એવું ઈચ્છે ખરા કે મારું કોઈ યશગાન ગાઓ પછી જ હું તમારા હૃદયમાં કાયમ વાસ કરું. એટલે આ જે સંશય છે છેદાશે. अरुहर्ष आनंद प्रकट भय बिना भक्तन के हृदय कमल में श्री महाप्रभु जी की सदा सर्वदा स्थिति होती नहीं. ताते आचार्य जी महाप्रभु जी वल्लभाचार्य जी आप अपने यश को गायन भक्त को कराए ता करी भक्तन के पाप दूर किए. आ छे ने महाप्रभुजी वल्लभाचार्यजी आपना यशोगान केम कराया ને પછી આપે સ્થિતિ કેમ કરી, જે આપણને સંશય થયો એનું હવે સમાધાન થઈ રહ્યું છે. કહે છે કે આપે આપના યશોગાન સ્વયશોગાન, નામ જ છે એનું સ્વયશોગાન. કોઈને પણ એમ થાય કે પોતાના યશોગાન, પણ આ કૃપા માર્ગ એવો છે, કરતું અન્યથા કરતું. આપ જે કરે છે કોઈ ના કરે એવું આપ કરી શકે, પણ પાછળનો ભાવ જે જાણે તે જ સમજી શકે. ताते महाप्रभु जी वल्लभाचार्य जी आप अपने यश को गायन भक्तन को कराए ता करी भक्तन के पाप दूरी किए और भगवत यश हृदय में प्रकाशित कियो और भक्त के हृदय को अज्ञान रूपी अंधकार को हूँ नाश भयो और भगवत स्वरूपात्मक ज्ञान हूँ प्रकट भयो. तो आज आपे आपना ज स्वरूपનું આપના જ યશનું ગાન આપે ભક્તને કરાવ્યું, તો એનો ભાવ કોઈને એમ થાય કે આ તો પોતે પોતાનું જ ભજન કરાવડાવે છે. આ કેવા છે અન્ય માર્ગીને? આ આચાર્ય કેવા કહેવાય કે એમણે તો ભગવાનનું યશનું ગાન કરવાનું કહેવું જોઈએ, આ તો પોતાનું યશનું ગાન કરવાનું કહે છે. આ આચાર્ય કેવા કહેવાય? આ જ છે કૃપા માર્ગનો અસલ ભાવ, કે જ્યાં સ્વામિનીજી આપ મહાપ્રભુજી છે. એક આ વાત છે. હવે આવે છે એનું કારણ કે શા માટે આપ આપના યશનું ગાન કરાવીને આપ એ શું ઈચ્છે છે. તો એ છે કે આપ મહાપ્રભુજી એટલે સ્વામિનીજી છે. સ્વામિનીજી આપના પતિ, આપના સ્વામી, આપના સર્વે સર્વા એવા રસો વૈસહ શ્રી કૃષ્ણને આ બધા સેવા કરવા ઈચ્છે છે. આ બધા એમને પાસે જવા ઈચ્છે છે, એમનો સ્પર્શ કરવા ઈચ્છે છે, એમને માણવા ઈચ્છે છે. તો ઈચ્છા કરવી તેનાથી સ્વામિનીજી રાજી છે. સ્વામિનીજી તો ક્યારે પણ જેટલા પણ આવે બીજા નવા ગોપીજનો, તો આપને હંમેશા હર્ષ થાય છે. આપનું હૃદય તો કેવું છે, કોઈ માપી ના શકે એવું અગાધ, બધા માટે સમાન ભાવવાળું છે. પછી એમાં ભીલજન હોય એટલે કે જે પુલિંદીજનો હોય તો પણ આપને એવું ના થાય કે સુગ ના ચડે કે આ ભીલડી અમારા ઠાકોરજીને ભેટી પડશે, આવું ના થાય. પણ એ પહેલા એ જે પ્રભુને પામવા માટેના જે ભાવો છે એ જે હૃદયમાં શુદ્ધ છે કે નથી તો શુદ્ધ કરવા પડશે, એ તો આપ જરૂર કરશે. એટલે આપે પહેલા કહ્યું કે પહેલા તમે મારું જ યશગાન કરો. તો આમાં બે ભાવ છે. એક તો સ્વામિનીજી એમ કહેવા માંગે છે કે તમે મારું યશગાન કરો અને તમે પાત્ર થાઓ અને પછી ભલે તમે આનંદ કરો. એક આ ભાવ. અને બીજો ભાવ છે કે તમે મારું યશગાન કરો એટલે કે આપના અંદર બંને સ્વરૂપ છે, પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ અને સ્વામિનીજી. એટલે કે આપ શ્રી કૃષ્ણનું જ યશગાન કરશો. જો મારું યશગાન કરશો તો
તે શ્રી કૃષ્ણના જ યશગાન કર્યા બરાબર ગણાશે. આ રીતે આપે આજ્ઞા કરી. અને કેમ કરાવડાવ્યું? તો હવે કહે છે કે મારું એટલે કે સ્વયશગાન કરાવવા પાછળનો જે મૂળ ભાવ છે એ આટલો જ છે કે તેમ કરીને તે જે પ્રભુ પ્રત્યે હવે જઈ રહ્યા છે, આગળ એમની પાસે જઈ રહ્યા છે શ્રી અંગનો સ્પર્શ કરવા લીલામાં, એ પહેલા એમના જેટલા પણ પાપ છે તે દૂર કરી રહ્યા છે, કેમ કે પ્રભુને શ્રમ ના આપી જાય એ દોષને કારણે. પછી ભગવદ યશ હૃદયમાં પ્રકાશ થઈ રહ્યો છે. વ્રજના રસો વૈશ્ય શ્રી કૃષ્ણના યશનો પ્રકાશ થઈ રહ્યો છે, કેમ કે આ બંને સ્વરૂપ છે. એટલે હવે જો શ્રી કૃષ્ણના પણ ગુણગાન આવી ગયા સ્વ યશમાં. એટલે હવે શું થઈ રહ્યું છે? હૃદયમાં ભગવદ યશનો એટલે કે રસો વૈશ્ય શ્રી કૃષ્ણના યશનો પણ પ્રકાશ થઈ રહ્યો છે. અરુ ભક્તન કે હૃદય કો અજ્ઞાન રૂપી અંધકાર હું નાશ ભયો. જે અજ્ઞાન છે એ પણ નાશ પામી રહ્યું છે. અરુ ભગવદ સ્વરૂપાત્મક જ્ઞાન હું પ્રગટ ભયો. અને પ્રભુનું જે સ્વરૂપાત્મક જ્ઞાન છે કે જે કોઈ એમને લૌકિક ના ગણી જાય, લોકમાં પહોંચ્યા પછી લૌકિક ગણીને જે પોતાના જ કામ સુખ માટે જ થઈને જે પ્રભુને શ્રમ આપી જાય છે, એવા પ્રસંગો આવી ગયા છે. એવું ના કરે લોકમાં જઈને. એટલે સ્વરૂપાત્મક જ્ઞાન હું પ્રગટ ભયો. અલૌકિક ભગવદ સંબંધી હર્ષ આનંદ સર્વકાલ વ્યાપક પ્રગટ ભયો. એટલે આજે પ્રભુને પાસે જેને રહેવાનું છે એમાં કોઈ દુઃખી કે નિરાશાવાળા જનનું કામ નથી, કારણ કે આપ તો રાત દિવસે એનું હસતું મુખડું, એવા એ પ્રભુનો સ્વભાવ છે. એટલે આપે સ્વામિનીજીએ એટલે કે મહાપ્રભુજીએ આપના વૈષ્ણવોના હૃદયમાં અલૌકિક ભગવદ સંબંધી હર્ષ આનંદ સર્વકાલ વ્યાપક પ્રગટ કરી દીધું, જેથી આપના ઠાકોરજીને શરમ ના પડે. આપનું મુખિયાજી છે, પાક્કા મુખિયાજી છે ગોલોકના અમારા સ્વામીજી એટલે કે વલ્લભ. એ પ્રભુના સુખ માટે થઈ અને જે શ્રમ લે છે એ કોઈ આચાર્ય લઈ ના શકે. એટલા માટે જ હંમેશા પુષ્ટિ માર્ગના આચાર્ય તો મહાપ્રભુજી વલ્લભાચાર્યજી જ રહેશે. બોલો જગત ગુરુ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કી જય હો. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી પૂર્ણ પુરુષોત્તમ રૂપ ભ્રમર હું સદા સ્થિત હોય બિરાજે. અરુ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી પૂર્ણ પુરુષોત્તમ રૂપ ભ્રમર હું સદા હૃદય સ્થિત હોય બિરાજે. હવે આપનામાં બે સ્વરૂપ છે ને, એટલે સ્વામિનીજીનું જે કાર્ય છે એ આ હતું, એ પૂરું થઈ ગયું. હવે આપનામાં જે શ્રી કૃષ્ણ પણ છે, કેમ કે મુખારવિંદથી છો, તો હવે શ્રી કૃષ્ણ રૂપી જે ભ્રમર છે એ આપના હૃદયમાં સદાય માટે સ્થિત થઈ જાય છે. કેમ સ્થિત થાય છે? કે મુખિયાજીએ સ્વામિનીજીએ સિગ્નલ આપી દીધું કે હવે તમને ત્યાં શરમ નહીં પડે. એ હૃદયમાં બધું મેં સાફ સૂફ કરી નાખી છે, સુઘડ કરી નાખ્યો છે હૃદયનો કમરો. હવે આપ ત્યાં વાસ કરી શકો છો. ખરેખર સ્વામિનીજી જેવું દુનિયામાં કોઈ છે નહીં, કોઈ થશે નહીં અને કોઈ પહેલા થયું નથી. ઠાકોરજીને માટે થઈને આપે જે શ્રમ લીધો છે, આ બાળકોને એમ લાગે છે કે અમે શ્રમ લઈએ છીએ. તમે ના લેતા, તમે બેસી રહેશો ને ઘરે અને વલ્લભનું ચિંતન કરશો ને તો પણ વલ્લભ પ્રસન્ન છે, ઠાકોરજી પ્રસન્ન છે. પણ જો તમે નીકળશો પ્રચાર માટે અને પછી કહેશો કે અમારા વગર આ કોઈ ના કરત, તો તમે ભૂલી જાઓ છો કે મહાપ્રભુજી પરળ બ્રહ્મ છે. તમે ત્યાં ના ગયા હોત તો પણ ત્યાં અંદર એમના અંદર બેઠેલા છે. પરદેશમાં પણ વૈષ્ણવો જે દેવી છે, બ્રહ્મ સંબંધ થયો છે, એમના હૃદયમાં બિરાજેલા છે વલ્લભ. આપ આપના જ પ્રમેય બળથી બધું સિદ્ધ કરી શકે એમ છે અને કરવાના છે. એવી રીતે તમે થાકશો નહીં. કરો તો આનંદથી કરો, જેટલું થોડુંક પણ રંચક પણ કરો તો આનંદથી કરો. આ મને વલ્લભ બોલાવે છે, મારી શું વસ્તી. મેં એટલા માટે જ હમણાં બે પોસ્ટ મૂકીને કે જે દામોદરદાસ સરસાનીજીને અહીંયા બેસીને ગુસાઈજીને કહી દીધું બે વચન, એક વચન, એક પેલા અચ્યુતદાસજીએ કહી દીધું સનોડિયાએ ગુસાઈજીને કે આ શું કરો છો આપ, કેવી રીતે આપ ત્યાગ કરી શકો સેવક કર્યા પછી? દોષ જોશો અત્યારથી ના કહી શકે વૈષ્ણવ. એવી જ રીતે ગુસાઈજીને દામોદરદાસજી હરસાનીજી અચાનક પધાર્યા અને જોયું કે બધા હાસ્ય વિનોદ કરી રહ્યા છે. આ તો રહેવાનો આનંદ. ગુસાઈજી અને આપના બાળકોના આજે બી અમે સાનિધ્યમાં છીએ. આ આનંદનો સ્વભાવ નહીં જાય, પણ છતાંય હરિરાયજીનો દામોદરદાસજીને હૈયે બેસીને ખરેખર મહાપ્રભુજીએ કહ્યું કે આ તો તાપ ક્લેશનો માર્ગ છે, કેમ કે પ્રભુથી વિયોગ છે. હવે એ વિયોગ તાપ ક્લેશનો આનંદ પ્રગટ કરવાનો છે, એમાં વિરહ આવે. તો આપ આવી રીતે હસો છો અને આપણા માર્ગમાં આવું નથી. આ શબ્દો પણ વલ્લભના હતા. ત્યારથી ચરણ સ્પર્શ બંધ કર્યા.
ગુસાઈજી દામોદરદાસજીના. એટલે કદાચ મારાથી કઈ વાણી એવી, જેમ કે ચાચાજીએ જોયું કે ગુસાઈજી લીલા કરીને ગયા અને આ બાળકો ગોકુલનાથજી, દ્વારકે બાલકૃષ્ણજી વગેરે જે નિત્ય પોથી ખોલતા સુબોધિનીજીની, એ નથી ખોલતા અને સતત વિરહમાં અંદર ને અંદર દગ્ધ રહે છે. તો તે વખતે ચાચાજીમાં જ ગુસાઈજીએ પ્રવેશ કર્યો અને કહ્યું કે તમે રોજ આવી રીતે કરતા હતા, વાંચન બંધ કરી દીધું છે, પોથી બંધ કરી દીધી છે, ન ચાલે, ખોલી નાખો. આ આજ્ઞા કરવાનો અધિકાર ચાચાજીનો નથી. ગોકુલનાથજી સમજી ગયા આ મારા પિતૃચરણ છે શ્રી ગુસાઈજી. એટલે જે કહે છે કે સોહુ ભાવાત્મક મકરંદ રસ કો સદા પાન ભોગ કરે હે. પછી શ્રી કૃષ્ણ એ વૈષ્ણવના હૃદયમાંથી ક્યારે પણ ખસતા નથી. इत्यादि अनेक फल की प्राप्ति श्री महाप्रभु जी वल्लभाचार्य जी अपने यश को गायन कराय दान किए हैं. आ कारण थी आपे स्व यश नु गान करावडाव्યું છે. મહાપ્રભુજી કંઈ પણ કરે સ્વામીજી સાહેબ, તો એમાં એક જ ધ્યેય હોય, અમારા ગોવર્ધનનાથજીને તેનાથી સુખ થવું જોઈએ, પછી ભલે મારું યશગાન કરો. મેં ગઈકાલે કહ્યું ને કે રૂકમણીજીને કહ્યું કે દ્વારિકાધીશજીના ઉદરમાં, પેટમાં બહુ જ પીડા થઈ રહી છે. આપણા ગુજરાતીમાં એને કહેવાય ચૂંક આવે છે, ચૂંકાય છે, બહુ જ સૂળ જેવી ચૂંક આવે છે અને એવું કહે છે કે આપની રજ આપો આ પ્રાણીઓની, તો હમણાં જો એ જળમાં ગોળીને એનું પાન કરી લે તો મટી જાય. તો રૂકમણીજી અને બધાએ કહ્યું અમારે નરકમાં પડવાનું છે. આ ભાવ આવ્યો ને સ્વામિનીજીને જઈને કહ્યું મારા ઠાકોરજીને પેટમાં ચૂકાય છે, લો જેટલી જોઈએ એટલી લઈ જાઓ. આ ભાવ. પછી એ ભાવનું સ્મરણ થયો આપની જ કૃપાથી પ્રભુની કે સ્વામિનીજીના ચરણ ઠાકોરજી એવું ઈચ્છે કે મારા માથે પધરાવી દો. તો સ્વામિનીજી એવું માને કે મારા ઠાકોરજીને માથા ઉપર જો ચરણ પધરાઈશ ને એમને સુખ મળશે, તો આપે એક નહીં 2 ચરણ પધરાવી દે. પણ ભાવ શું છે? આ એ જ ભાવ સ્વયશોગાનમાં સ્વામિનીજીનો આ મહાપ્રભુજીનો પ્રગટ થયો છે કે અબ पूर्व सदा सर्वदा श्री आचार्य जी महाप्रभु के गुण रूपी यश को गान करत है. तिनके सकल पापादि नाश होय अरु श्री आचार्य जी महाप्रभु आके हृदय कमल में वास करी सदा स्थित होय बिराजत है. મહાપ્રભુજી બિરાજે છે એટલે પાછા સ્વામિનીજી પણ બિરાજે છે હૃદયમાં. એ ભાવ થયો શ્રી કૃષ્ણ અને સ્વામિનીજી. કેમ કે અમારા ઠાકોરજીને શરમ ના પડે, જવાબદારી કોની છે? અમારી છે, એટલે સાથે બિરાજે છે. બીજું કોઈ કારણ નથી. જય હો. कहा कोई यह आशंका करे जो कोई में श्री आचार्य जी महाप्रभु की सदा स्थिति होई यह कैसे जानी पड़े. કેટલો સુંદર પ્રશ્ન છે આ. એવો મજા આવશે આ નામ આવશે એના ગોકુલનાથજીના વર્ણનમાં. આ તો પ્રમાણ આપશે કે જે કે અમે એવી રીતે કેવી રીતે માની લઈએ કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું યશોગાન જે કરે છે, પણ એના હૃદયમાં મહાપ્રભુજી આવી ગયા છે કાયમ માટે, હવે રહેવા માટે આવી ગયા છે. હવે ત્યાગ નહીં કરે એના હૃદયનો. કોના? એ વૈષ્ણવના હૃદયનો, જે સ્વયશગાન એટલે કે વલ્લભનું યશગાનમાં મગન બન્યા છે. તો અમે કેવી રીતે માની લઈએ કે તેમના હૃદયમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની સ્થિતિ છે કે નહીં? ત્યારે હવે ગુસાઈજીએ તે નામ પ્રગટ કર્યું કે જેનો ભાવ ગોકુલનાથજી કહેશે કે આ પ્રમાણ છે કે તેના હૃદયમાં મહાપ્રભુજી બિરાજી રહ્યા છે. એ નામ છે પિયુષ લહરી પ્લાવિતાન્ય રસહ. આ 88મું નામ છે. એના ઉપર ગોકુલનાથજી વર્ણન બ્રજ ભાષામાં આવતીકાલે કરશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય હો. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો. શ્રી ગોકુલનાથ की जय हो. सर्वोत्तम स्तोत्र की जय हो.